આપેલું વર્ષ લીપ વર્ષ છે કે નહીં તે જાણવા માટે સૌથી પહેલાં શું કરવાનું? અહીંયા એક્ઝામ્પલ એક આપેલો છે કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે. તો નોર્મલ વર્ષ આપેલું હોય તો તમારે સૌથી છેલ્લા એના 2 આંકડા છે એ લઈ લેવાના. હવે આ 92 છે અને 4 વડે ભાગી શકાય છે. નિશેષ તો હા ભાગી શકાય છે, 23 4 92 થાય. 93 ને 4 વડે ભાગી શકાય છે, નથી ભાગી શકાતા, 1 શેષ વધે છે. 94 ને પણ નથી ભાગી શકાતા, 2 શેષ વધે છે. 95 પણ નથી ભાગી શકાતા, 3 શેષ વધે છે. માટે આપણો આન્સર કયો હશે? 1992. હવે જે વર્ષની અંદર છેલ્લા 2 આંકડા 0 આપેલા હોય, જે વર્ષની અંદર છેલ્લા 2 આંકડા 0 આપેલા હોય તો તેના પહેલા 2 આંકડાને કન્સિડર કરવાના છે, 19, 20, 17 અને 21. તો 19 ને 4 વડે ભાગી શકાય છે, નથી ભાગી શકાતા, નિશેષ, 3 શેષ વધે. 20 ને 4 વડે ભાગી શકાય છે, 4 25. 17 ને ભાગી શકાતા નથી, 1 શેષ વધે છે. 21 ને પણ ભાગી શકાતા નથી, 1 શેષ વધે. તો આપણો આન્સર કયો હશે? 2000. નીચેનો ત્રીજો એક્ઝામ્પલ કોમેન્ટ બોક્સમાં જવાબ